એક વાત વિચારવા જેવી છે નહીં. જેમણે આપણું રાષ્ટ્રગીત લખ્યું એ જ રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદના કદાચ સૌથી મોટા ટીકાકાર હતા. આપણે એમને એક કવિ તરીકે તો ઓળખીએ છીએ, પણ તેઓ માત્ર કવિ નહોતા, એ એક જબરજસ્ત વિચારક હતા. તો ચાલો આજે આપણે તેમના ભયમુક્ત વિશ્વના સપનામાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એમના વિચારો આજના સમયમાં પણ કેમ આટલા બધા કામના છે. ચિત્ત જેથા ભય શૂન્ય, કેટલી સુંદર પંક્તિ છે નહીં? પણ આ માત્ર એક કવિતા નથી, આ એક આખી દ્રષ્ટિ છે, એક વિઝન છે. પણ આનો સાચો મતલબ શું? ટાગોર જ્યારે ભયમુક્ત મનની વાત કરતા હતા ત્યારે એમના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું? ચાલો આજે આપણે એમના વિચારોના 3 મુખ્ય પાયાને સમજીએ અને આ વાતને જરા ખોલીને જોઈએ. તો સૌથી પહેલી વાત, અને કદાચ સૌથી વધુ ચર્ચામાં રહેતી વાત, દેશભક્તિ. ટાગોર છે ને એ દેશપ્રેમ અને ઉગ્ર રાષ્ટ્રવાદ, આ બે વચ્ચે એક બહુ જ પાતળી પણ બહુ જ અગત્યની લાઇન દોરે છે. અને સાચું કહું તો આ તફાવત સમજવો આજે કદાચ પહેલા કરતાં પણ વધારે જરૂરી બની ગયો છે. ટાગોરનું માનવું શું હતું ખબર છે? કે રાષ્ટ્રવાદ ઘણીવાર સ્વાર્થ અને સત્તાનું એક સાધન બની જાય છે. એ સાચા દેશપ્રેમને બગાડી નાખે છે. એમનું કહેવું હતું કે દેશભક્તિ તો માતાના પ્રેમ જેવી હોય, એકદમ સહેજ, એ કોઈ અંધશ્રદ્ધા નથી. પણ એ ચેતવણી આપતા હતા કે જ્યારે રાષ્ટ્રનો આઈડિયા સત્તા માટેનું હથિયાર બની જાય, જ્યારે આપણે મારો દેશ સારો છે એવું કહેવાને બદલે મારો દેશ જ સાચો છે એવું કહેવા લાગીએ, ત્યારે સમજી લેવાનું કે એ માનવતા માટે ખતરનાક બની ગયું છે. જુઓ, આને જરા વધારે સરળ રીતે સમજીએ. એક છે દેશપ્રેમ, એટલે કે પોતાના દેશ અને સંસ્કૃતિ માટે એકદમ સ્વાભાવિક પ્રેમ. અને બીજી બાજુ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. આ એક એવી વિચારધારા છે જે દેશને માનવતાથી પણ ઉપર મૂકી દે અને બીજા લોકો માટે નફરત ફેલાવે. ટાગોર બ્રિટિશ શાસનના તો કટ્ટર વિરોધી હતા, પણ બ્રિટિશ લોકોના નહીં. એમનો વિરોધ નફરત ફેલાવનારા રાષ્ટ્રવાદ સામે હતો. સાચો દેશપ્રેમ બીજાને નીચું દેખાડીને નહીં, પણ પોતાના દેશને વધુ સારો બનાવીને થાય છે. આ જ તો ફરક છે. જ્યારે રાષ્ટ્રવાદ માનવતા કરતાં મોટો બની જાય ત્યારે તે જોખમી છે. બસ આ એક જ વાક્યમાં એમની આખી ફિલોસોફીનો સાર આવી ગયો. આ એક સીધી સાદી પણ બહુ જ સચોટ ચેતવણી છે કે જ્યારે આપણે રાષ્ટ્રને જ બધું માની લઈએ ત્યારે કેટલું મોટું જોખમ છે. કારણ કે ટાગોર માટે સૌથી પહેલાં આવે છે માનવતા, પછી બીજું બધું. જરા વિચારો, આ વાત આજે પણ કેટલી સાચી લાગે છે. તો પછી સાચી આઝાદી શું છે? ટાગોરના મતે આઝાદી એટલે ખાલી રાજકીય ગુલામીમાંથી મુક્તિ નહીં. અસલી આઝાદી તો મનની છે. એવી આઝાદી જ્યાં મનમાં કોઈ ડર ન હોય, જ્યાં આપણે આપણી રીતે વિચારી શકીએ. આ જ તો વાત છે. જો આપણું મન જ ડર, નફરત અને નાના વિચારોની જેલમાં બંધ હોય તો પછી દેશ આઝાદ હોય એનો શું ફાયદો? ઓકે, તો જો આવો સાંકડો રાષ્ટ્રવાદ આટલો જોખમી છે તો પછી એનો વિકલ્પ શું? ટાગોર આનો પણ એક ખૂબ જ સુંદર જવાબ આપે છે. અને આ છે એમના વિચારોનો બીજો પાયો. એક એવો વિચાર જે દેશ, દુનિયાની સરહદોને ઓગાળી નાખે છે. વસુધૈવ કુટુંબકમ. આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે. આનો સીધો અર્થ છે આખી દુનિયા એક પરિવાર છે. આ પ્રાચીન ભારતીય વિચાર જ ટાગોરની ફિલોસોફીનું કેન્દ્ર હતું. એમની આંતરરાષ્ટ્રીય ભાવનાનો આ જ તો પાયો હતો. અને એટલે જ તો એમને વિશ્વમાનવી કહેવામાં આવ્યા. એક એવા માણસ જેનો પાસપોર્ટ ભલે કોઈ એક દેશનો હોય, પણ જેનું દિલ આખી દુનિયા માટે ધડકતું હતું. અને સાંભળો, આ બધી ખાલી વાતો નહોતી. ટાગોરે આ સપનાને હકીકતમાં બદલ્યું. શાંતિનિકેતનમાં વિશ્વભારતી યુનિવર્સિટી બનાવીને. એનું સૂત્ર જ જુઓ, યત્ર વિશ્વમ ભવત્યેક નીડમ, એટલે કે જ્યાં આખી દુનિયા એક માળો બની જાય છે. આનો હેતુ શું હતો? એક એવી જગ્યા બનાવવી જ્યાં દુનિયાભરની સંસ્કૃતિઓ ભેગી થાય, જ્યાં પૂર્વનું આધ્યાત્મિક જ્ઞાન અને પશ્ચિમની વૈજ્ઞાનિક પ્રગતિ બંને એકસાથે શીખવા મળે. ટૂંકમાં ટેગોર માટે વ્યક્તિની ઓળખ એના દેશની સરહદ કે જાતિથી નહોતી બંધાતી. એમની સાચી ઓળખ હતી એની માનવતા અને એના ગુણોથી. બસ આટલી સિમ્પલ વાત હતી. સરહદો તો નકશા પર હોય, મનમાં નહીં. પણ હવે સવાલ એ થાય કે ભયમુક્ત મન અને સરહદો વગરની દુનિયા, આ બધાનો પાયો શું? અહીં ટાગોર આપણને એમના ત્રીજા અને સૌથી ઊંડા વિચાર પર લઈ જાય છે, અને એ છે માનવતાનો ધર્મ. આ જે એ કડી છે જે એમના બધા વિચારોને એકસાથે જોડી રાખે છે. હવે આ વાત બરાબર સમજવા જેવી છે. ટાગોરની જે બિનસાંપ્રદાયિકતાની વાત હતી એ ધર્મ વિરોધી નહોતી. એમનો વિરોધ હતો ધાર્મિક કટ્ટરતા, ખોટા રીતિરિવાજો અને અંધશ્રદ્ધા સામે. એ એવી દરેક વસ્તુના વિરોધી હતા જે ધર્મના નામે માણસ વચ્ચે દિવાલ ઊભી કરે.
તો પછી એમના માટે સૌથી મોટો ધર્મ કયો? માનવ ધર્મ. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું. ઈશ્વર મંદિરો કે મૂર્તિઓમાં નથી. ઈશ્વર ખુદ માણસમાં છે. એ દિવ્યતા દરેક જીવતા જાગતા માણસમાં વસે છે, પથ્થરોમાં નહીં. તો પછી આ દિવ્યતા ક્યાં જોવા મળે? એમને પૂછો તો એ કહેશે, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતમાં, રસ્તો બનાવવા માટે પથ્થર તોડતા મજૂરના હાથમાં. એમના માટે મહેનત અને સેવામાં જ સાચી પૂજા હતી, સાચી આધ્યાત્મિકતા હતી. અને ભારત જેવા આટલા બધા ધર્મો અને સંસ્કૃતિઓવાળા દેશ માટે એમનો આ વિચાર કેટલું જરૂરી છે. ટાગોર બરાબર જાણતા હતા કે આપણી ખરી તાકાત એ નથી કે આપણે બધા એક જેવા બની જઈએ, પણ એ છે કે આપણે એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીએ અને સાથે મળીને રહીએ. ભાઈચારો એ જ મૂળ મંત્ર હતો. જ્યાં જગત સાંકડી દિવાલોથી ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય. આ એક જ લાઇનમાં એમની આખી વાત આવી જાય છે. એમણે જે 3 પાયાની વાત કરી, ભયમુક્ત મન, સરહદો વગરનું વિશ્વ અને ધર્મના નામે કોઈ દિવાલો નહીં, એ બધું જ આ એક સપનામાં સમાઈ જાય છે. એક એવું વિશ્વ જ્યાં માનવતા ખુલીને શ્વાસ લઈ શકે. અને આ બધી વાતો આપણને આજના એક બહુ મોટા સવાલ સામે લાવીને મૂકી દે છે. આજે જ્યારે દુનિયામાં રોજ નવી નવી દિવાલો ઊભી થઈ રહી છે, પછી એ દેશો વચ્ચે હોય, ધર્મો વચ્ચે હોય કે માણસો વચ્ચે, ત્યારે શું ટાગોરના આ 100-125 વર્ષ જૂના વિચારો આપણને કોઈ રસ્તો બતાવી શકે છે? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.